ગવાર ટમેટાનું શાક, લસણ, મીઠું, ફટાફટ. હવે થોડીક નાખશું હળદર, પછી ધાણા જીરું પાવડર, પછી 1 ચમચી તીખું મરચું, 1 ચમચી કાશ્મીરી મરચું. હવે આપણે બધી લસણની ચટણી ખાંડી લેશું. લસણની ચટણી ખંડાઈ ગઈ છે. હવે આપણે એમાં 2 ટમેટાં સુધારેલા નાખીશું. હવે ટમેટાં આપણે ખાંડી લેશું એકદમ ઝીણા. સરસ ખંડાઈ ગયું છે, બધું એક રસ થઈ ગયું છે. ટમેટાં અને ચટણી લસણની તમે જોઈ શકો છો, એક રસ થઈ ગયું છે બધું, ટમેટાં અને લસણની ચટણી. હવે આપણે ગવાર ધોઈ લેશું. પછી 2 ચમચા તેલ નાખીશું આપણે. પછી લસણની 3 કળી નાખીશું, 3 કળી લસણ, ચપટી હિંગ, ચપટી હળદર. હવે એમાં આપણે ગવાર ઉમેરીશું. પછી બધું મિક્સ કરીશું. એક સરખું આપણે. પછી ઢાંકણ ઢાંકી દઈશું. બસ હવે આપણે 2 મિનિટ મિક્સ કરીને જોઈ લઈશું. જોઈ શકો છો તમે, આપણો ગવાર એકદમ તેલમાં ચડી ગયો છે. જોઈ શકો છો કે ગવાર હવે ચડી ગયો છે. હવે આપણે ટમેટાની જે ચટણી બનાવી છે એ નાખશું. ચટણી સારી રીતે મિક્સ કરશું આપણે ગુવાર સાથે. બધું એક રસ કરીશું. હવે ઢાંકણ ઢાંકીશું. ફરીવાર આપણે હલાવી લેશું. બધું સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે. થોડું પાણી નાખીને મિક્સ કરીશું. જોઈ શકો છો બધું સરસ મિક્સ થઈ ગયું છે. તેલ એકદમ છૂટું પડી ગયું છે ગવારમાંથી એકદમ. હવે આપણે 1 ગ્લાસ પાણી નાખીશું એમાં ગવારમાં. પછી આપણે ઢાંકણ ઢાંકીશું અને 5 મિનિટ ચડવા દઈશું. જોઈ શકો છો 5 મિનિટ પછી ગવાર આપણો સરસ એકદમ ચડીને શાક બનીને તૈયાર છે. ગવારનું શાક ને રોટલી.